તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. તે દ્રશ્યો દાહોદના છે, જેમાં સરકાર દ્વારા આદિજાતિઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાગુ કરવામાં આવે છે અને સરકાર આદિજાતિઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. અને તેમાંની આ એક સાયકલ યોજના છે, જે ધોરણ 9 પછી આદિવાસી સમાજની કન્યાઓને શાળામાં આવવા જવા માટે આપવાની યોજના છે, જેમાં ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં ઘર હોય અને શાળાએ જવાનું હોય તે માટે સ્કૂલે કન્યાને પહોંચવા માટે આ યોજના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. તે યોજનાની સાયકલો દાહોદમાં આવેલી મામા ફડકે હોસ્ટેલના કેમ્પસમાં ઉગેલી જંગલી વનસ્પતિ વચ્ચે હજારો સાયકલો ભંગાર હાલતમાં જોવાઈ રહી છે. જે સાયકલો કેમ કન્યાઓને શાળાઓમાં વિતરણ કરવામાં નથી આવી એ તો ખબર નથી. ત્યારે બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જે ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ સ્કૂલ છૂટ્યા બાદ પગે ચાલીને ઘર તરફ જતી જોવા મળી રહી છે. તો કેમ કન્યાઓને સરકારની યોજનાની સાયકલો આપવામાં નથી આવી? લાખો કરોડો રૂપિયાની સાયકલો જંગલી વનસ્પતિ વચ્ચે ભંગાર હાલતમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. આ સાયકલો 2023 શાળા પ્રવેશોત્સવ યોજનાની છે. આદિજાતિ વિદ્યાર્થીનીઓ સુધી તેમનો હક પહોંચાડવામાં આવ્યો નથી અને પરિસ્થિતિ આ પ્રમાણેની છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો.